અગાઉના લેક્ચરની અંદર આપણે માનવ સંસાધન સંચાલકના હેતુઓ જોયા હતા. હવે આપણે જોઈશું માનવ સંસાધન સંચાલકોના ગુણો. માનવ સંસાધન સંચાલક એ કંપનીની ઉચ્ચ સપાટીનો સભ્ય છે. તે એક પ્રકારનો વહીવટી અધિકાર છે. આથી તેનામાં વહીવટી અધિકારીના ગુણો હોવા જરૂરી છે. તેના અંદર માનવ સંસાધન અધિકારીઓ જે કાર્ય કરવાના હોય છે તેના ગુણો તેની અંદર હોવા જોઈએ. પછી તે ગુણો કઈ રીતે અસરકારક રીતે કામ કરી શકે એનો પણ મહત્ત્વનો ફાળો છે. તો અહીંયા આપણે વિવિધ લેખકોના દૃષ્ટિબિંદુથી જે ગુણો દર્શાવેલ છે, આમ છતાં આપણે થોડાક અહીંયા આગળ ગુણોની ચર્ચા કરીશું. તો પહેલું છે પ્રમાણિકતા અને મક્કમતા. માનવ સંસાધન અધિકારી એ કર્મચારીઓને સ્પષ્ટથી વિવિધ બાબતોમાં પ્રમાણિકતા દર્શાવવી જોઈએ. જેમ કે કોઈ કર્મચારીની બદલી કરવાની હોય, એની બઢતી કરવાની હોય, અપકર્ષણ, લો ઓફ વગેરે બાબતોની અંદર એને પ્રમાણિકતા દર્શાવવી જોઈએ. બે કર્મચારી હોય તો કોઈક એનો સગોવાલો હોય અને કોઈક એનો સગોવાલો ના હોય, તો જ્યારે બઢતીની પ્રક્રિયામાં જે કેપેબલ હોય, જે આ બઢતીની અંદર યોગ્ય હોય એને જ બઢતી આપવી જોઈએ. એવી પ્રમાણિકતા એના પક્ષે જરૂરી છે. આ ઉપરાંત તેનામાં મક્કમતા હોવી જોઈએ. તેણે મક્કમ રીતે શિસ્તનું કર્મચારીઓ પાસે પાલન કરાવવું જોઈએ. તે પોતે પણ કર્મચારીઓમાં શિસ્ત પ્રત્યે આદર્શતાનું વલણ ઊભું કરે એવો હોવો જોઈએ. તે કોઈ પણ પોતાનો નિયમ લીધો હોય તો એનું મક્કમપણે તે પાલન કરે એવો હોવો જોઈએ. એટલે કે માનવ સંસાધન સંચાલકમાં પ્રમાણિકતા અને મક્કમતાનો ગુણ હોવો જરૂરી છે. પ્રમાણિકતા વગર ક્યારેક કોઈ કર્મચારીને નુકસાન થાય અથવા તો તેને અન્યાય થવાની પણ સંભાવના છે. એટલે પ્રમાણિકતાનો ગુણ તો માનવ સંસાધન સંચાલકમાં હોવો ખૂબ જ જરૂરી છે. એના પછી બીજો પોઈન્ટ છે સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ. માનવ સંસાધન અધિકારીમાં તીવ્ર સામાજિક દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે કે તે દરેક કર્મચારીને સામાજિકતાનો ધોરણે જોવો જોઈએ. પોતે પણ એક સમાજનો વ્યક્તિ છે. તેનો વિકાસ પણ સમાજની અંદર થયો છે. તેણે એકમના કર્મચારીઓ અને અધિકારીઓના હિતને ધ્યાનમાં લેવા જોઈએ. તેણે કર્મચારીઓના હિત અને હક ઉપરાંત એકમના આર્થિક હિતને પણ ધ્યાનમાં લેવું જોઈએ, જેથી કરીને કોઈ પણ કર્મચારીને અન્યાય ન થાય અને તે પોતાનું કામ સારી રીતે કરી શકે એવું વાતાવરણ માનવ સંસાધન સંચાલકે ઊભું કરવું જોઈએ. વ્યક્તિના હિતને ધ્યાનમાં લઈ અને તેનું હિત એકમના હિતને નુકસાનકારક ના બને એનું પણ માનવ સંસાધન સંચાલકે ધ્યાન રાખવું જોઈએ. તો સામાજિક ન્યાય દરેક કર્મચારી પક્ષે રાખવો એ માનવ સંસાધન સંચાલકનો મહત્ત્વનો ગુણ છે. એના પછી આપણે જોઈએ તો સહાનુભૂતિ અને વિચારણા, સિમ્પથી. ઓકે, તો અહીંયા જુઓ, અધિકારીએ કર્મચારીની માંગણી પ્રત્યે સહાનુભૂતિનું વલણ દાખવવું જોઈએ. જો કે તેણે કેટલીક માંગણીઓ ગેરવાજબી હોઈ શકે, છતાં તેના ખુલ્લા દિલે અને ધીરજપૂર્વક એ અંગે સાંભળવી જોઈએ. ધંધાની અંદર જ્યારે કામ કરતા કર્મચારી હોય તો દરેકની માંગણી અલગ અલગ હોય છે. કોઈક કર્મચારીઓની માંગણી પોતાના પ્રત્યક્ષ હિત, પોતાના વ્યક્તિગત હિતને લઈને હોય છે. કેટલાક કર્મચારીઓની માંગણી સામૂહિક હિતને લઈને હોય
છે. તો એ કિસ્સાઓની અંદર માનવ સંસાધન સંચાલકે વ્યક્તિઓની માંગણીને ધીરજપૂર્વક ખુલ્લા દિલે સાંભળવી જોઈએ અને જો કોઈ પણ એવી ગેરવ્યાજબી માંગણી એને લાગે તો તેણે ખુલ્લા દિલે અને ધીરજપૂર્વક એને સાંભળી અને એ અંગે યોગ્ય વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ, જેથી કરીને દરેક કર્મચારીને એ સંચાલક પ્રત્યે આદર સર્જાય અને તેઓ એના જે નિર્ણય હોય છે તેને આવકાર્ય કરે છે. તો અહીંયા આગળ આપણે એક વસ્તુ જરૂર કહી શકીએ કે વ્યક્તિમાં સહાનુભૂતિ અને વિચારણાનો ગુણ હોવો જોઈએ, જેથી કરીને તે કર્મચારીઓને આ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ન્યાય આપી શકે. કામદાર અને કાયદાનું જ્ઞાન. જ્યારે કોઈ કર્મચારી ધંધાની અંદર કાર્ય કરતો હોય છે, કંપનીની અંદર કાર્ય કરતો હોય છે, એટલે એના સાથે જોડાયેલા અનેક કાયદાઓ અને કાનૂન હોય છે. આમ માનવ સંસાધન અધિકારીએ બંધારણ, કર્મચારીઓના કાયદા તેમજ તે અંગેના કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. કોઈપણ કર્મચારીને કેટલું લઘુત્તમ વેતન આપવું જોઈએ, કામદારોને તેના સ્વાસ્થ્યને લગતું કેવા કાયદાઓ સમાવેશ છે, કોઈ કર્મચારીને જો કોઈ એવી કોઈ બીમારી આવી પડે તો કંપનીએ કેટલા સુધીને એને સ્વાસ્થ્ય વીમો અથવા તો કેવું પ્રકારની સામાજિક મદદ કરી શકે છે, એ બધા જ નીતિ નિયમોથી માનવ સંસાધન અધિકારી માહિતગાર હોવો જોઈએ. તેણે સરકારી નીતિ અને દેશની આર્થિક પરિસ્થિતિની પણ જાણકારી હોવી જોઈએ, જેથી કરીને તે પોતે દેશના વિકાસની અંદર પોતે કઈ રીતે ફાળો આપી શકે એ અંગે પણ તે મહત્ત્વનો નિર્ણય લઈ શકે. એના પછી માહિતી સંચારની કુશળતા. માનવ સંસાધન અધિકારી માહિતી સંચારની કુશળતા હોવી જોઈએ. જો કે તેમાં મોટા વક્તા તરીકેની કુશળતા એવું આપણે એના પાસેથી અપેક્ષા ન રાખી શકીએ, પણ તે પોતાના વિચારો કોઈ વ્યક્તિને સ્પષ્ટ રીતે જણાવી શકે અથવા તો તે પોતાના વિચારોને લાંબા ફકરાઓમાં નહીં, મોટા પ્રવચનોમાં નહીં, પણ સંક્ષિપ્તની અંદર ટૂંકું અને ટચ કોઈ વ્યક્તિને માહિતી સમજાવી શકે એવી એની અંદર માહિતી સંચારની કુશળતા હોવી જોઈએ, જેથી કરીને એકમની અંદર કામ કરતા દરેક સપાટીએ કામ કરતા દરેક અધિકારીઓ, કર્મચારીઓ પોતાના કામ અંગે યોગ્ય રીતે એમને માહિતી મળી રહે, યોગ્ય રીતે નિર્ણય કરી શકે એવું કામ થઈ શકે, જેથી કરીને આપણે માહિતી અધિકારી પાસે માહિતી સંચારની કુશળતા હોવી જરૂરી છે. ત્વરિત નિર્ણય શક્તિ. ત્વરિત નિર્ણય શક્તિનો ગુણ માનવ સંસાધન અધિકારીઓ પાસે હોવો જરૂરી છે, કારણ કે એ જે કંપનીની અંદર કામ કરતા હોય છે ત્યાં કર્મચારીઓના રોજબરોજના અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો આ રોજ ઉદ્ભવતા સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે માનવ સંસાધન અધિકારી પાસે ત્વરિત નિર્ણય શક્તિ હોવી આવશ્યક છે. ત્વરિત નિર્ણય શક્તિના કારણે જ તે કર્મચારીઓમાં ઉદ્ભવતા દરરોજના સમસ્યાઓનું સચોટ નિદાન લાવી શકે છે, સચોટ નિર્ણય આપી શકે છે, જેથી કરીને માલિકો અને કર્મચારીઓ પ્રત્યે માનસિક શાંતિનું વાતાવરણ સર્જાય છે. એના પછી જોઈએ
વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ. આધુનિક સામાજિક જવાબદારીનો ખ્યાલ ખૂબ જ વ્યાપક છે. અહીંયા 2013ની કંપની ધારામાં આપણે જોયું કે એ કાયદાની અંદર સામાજિક જવાબદારીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે જોઈએ તો જે આપણા હમણાંના જે કાયદાઓ છે એમાં સામાજિક જવાબદારીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એનો ખ્યાલ પણ ખૂબ જ વિસ્તૃત બન્યો છે. તો આથી ઘણા એકમો સ્વૈચ્છિક રીતે સામાજિક જવાબદારી તરીકે કેટલીક પ્રવૃત્તિઓ અપનાવે છે. તો જેવી કે કેવી પ્રવૃત્તિઓ અપનાવે છે, તો એમ કે ધારો કે કોઈ જાહેરમાં શૌચાલયો બનાવવા, બગીચાઓનું નિર્માણ કરવું, કેટલીક સરકારી યોજનામાં હોય તો પોતાનું યોગદાન આપવું. તો એવા ઘણા બધા સામાજિક જવાબદારીઓ કેટલીક કંપનીઓ સ્વૈચ્છિક રીતે સ્વીકારે છે. તો આ માનવ અધિકારીએ પણ વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ અપનાવવું જોઈએ. એટલે કે કોઈ પણ સમાજની કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાઓને કઈ રીતે આપણે નિરાકરણ કરી શકીએ, કોઈ પણ સમાજની ઉન્નતિ માટે આપણે કેવી રીતે ફાળો આપી શકીએ, સમાજની જે સમસ્યાઓ છે એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ. તો એવા અનેક દ્રષ્ટિબિંદુઓનું એ વિશાળ રીતે મનન કરતો હોવો જોઈએ. એટલે કે તેણે કર્મચારીઓ અને સમાજના લોકોની ઉન્નતિ માટે તેમજ ઉચ્ચ જીવનની ગુણવત્તા માટે પણ પ્રયત્ન કરતો હોવો જોઈએ. લોકોનું જીવન ધોરણ ઊંચું જાય, એમને સુખ સગવડવાળી સામાજિક જીવનશૈલી એ જીવી શકે એવું વિશાળ દ્રષ્ટિબિંદુ માનવ સંસાધન અધિકારીએ કેળવવું જોઈએ. તેની અંદર ધંધાની અંદર કામ કરતા દરેક કર્મચારીઓની ઉન્નતિ અને એના વિકાસને લગતા પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને તેમને કર્મચારીને તે પોતે આ કર્મચારીનો આ કંપનીનો હું કર્મચારી છે એવી ગર્વની ભાવનાનો વિકાસ થાય એવી વ્યૂહરચના અને તેમનો સંતોષ ઊભો થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તેના પછી છે નિપુણતા. માનવ સંસાધન અધિકારીમાં કર્મચારીઓને લગતી પ્રવૃત્તિઓને નિપુણતાપૂર્વક બજાવવાની શક્તિ હોવી જોઈએ. કે જે કર્મચારીઓને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એને દૂર કરવામાં, એને એ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પોતે નિપુણતાપૂર્વક ફરજ બજાવે એવી એમનામાં શક્તિ હોવી જોઈએ. એ જે સમસ્યાઓ છે એ પોતાની છે એમ માની અને કર્મચારીઓના પક્ષે ધ્યાનમાં લઈ અને પોતે પણ એ સમસ્યાઓને કઈ રીતે ઉકેલ કરી શકાય એનું સારામાં સારું ઉકેલ બિંદુ કયું છે એ અંગે પણ એને ધીરજપૂર્વક અને હિંમતપૂર્વક વિચારતો હોવો જોઈએ. નિપુણતાને કારણે તે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો પણ સરળતાથી કરી શકે છે. એટલે માનવ સંસાધન અધિકારીમાં નિપુણતાનો ગુણ પણ હોવો જરૂરી છે. એના પછી આપણે જોઈએ કુને અને સાધન સંપન્નતા. માનવ સંસાધન સંચાલકમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની કુને હોવી જોઈએ, આવડત હોવી જોઈએ. કુને એટલે એક જાતની આવડત. કોઈ પણ ધંધાની અંદર જ્યારે મુશ્કેલી પરિસ્થિતિ ઊભી થાય તો એ સમસ્યાથી એ ડરી ના જવું જોઈએ, એ સમસ્યાથી એને પીછેહટ ના કરવી, એ સમસ્યાને લઈને એ ટેન્શનમાં ના આવવું જોઈએ, પણ એ સમસ્યાનું એ શાંતિથી ધીરજપૂર્વક એ સમસ્યાનો સામનો કરે એવો હોવો જોઈએ. કુને એટલે અમુક પરિસ્થિતિનું સારું અને નિષ્ક્રિય શું રીતે નક્કી કરવું એની શક્તિ. એટલે કે એ પરિસ્થિતિ જે છે એ કેવી છે, પરિસ્થિતિ કેવી છે અને એના ઉપરથી શું નિષ્ક્રિય નીકળે છે એવી એનામાં શક્તિ હોવી જોઈએ.
માનવ સંસાધન અધિકારીમાં સાધન સંપન્નતા હોવી જોઈએ, એટલે કે સાધન સંપન્નતા એટલે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુલ્લા મને, તટસ્થતાથી અને અનુકૂળતાના ગુણો હોવા જોઈએ. કે સાધન સંપન્નતા એટલે કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે તો એ પોતે ડરી જાય ને બેસી જાય એવો ના હોવો જોઈએ. એને પોતાની આવડત, પોતાની આંતરસૂઝ, પોતાના અનુભવોથી પણ પોતે ખુલ્લા મને પરિસ્થિતિને સમજે, તટસ્થતાપૂર્વક અને અનુકૂળતા મુજબ એ પરિસ્થિતિનો સામનો કરે એવા તેનામાં ગુણો હોવા જોઈએ. એના પછી છે શૈક્ષણિક લાયકાત. જેમ કે આપણે જોયું કે કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટર માટે આપણે વિચારીએ કે ભાઈ એના પાસે ડૉક્ટરની ડિગ્રી હોવી જોઈએ. કોઈ કોસ્ટ એકાઉન્ટન્ટ હોય તો આપણે એમ વિચારીએ કે ભાઈ કોસ્ટ એકાઉન્ટિંગની એની પાસે ડિગ્રી હોવી જોઈએ. એન્જિનિયર હોય તો કે ભાઈ ચલો એના પાસે એન્જિનિયરની ડિગ્રી હોવી જોઈએ. આમ આપણે જોઈએ તો કે ભાઈ કોસ્ટ એકાઉન્ટ હોય, ડૉક્ટર હોય, પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એન્જિનિયર હોય વગેરે વ્યવસાય માટે અમુક લાયકાતો જરૂરી છે. એવી જ લાયકાત માનવ સંસાધન અધિકારી માટે જરૂરી નથી, કારણ કે ભારતમાં કર્મચારી સંચાલનની સર્વોચ્ચ સત્તા ધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ આ બાબતમાં મૌન છે. ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ જે HRM રિલેટેડ માનવ સંસાધન સંચાલનને રિલેટેડ એ અભ્યાસક્રમ પૂરો પાડે છે. તો આ જે સંસ્થા છે એ બાબતમાં મૌન છે. આમ છતાં પણ આપણે એક વસ્તુની વિચાર કરી શકીએ કે જો આ માનવ સંસાધન સંચાલકમાં ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતો હોય એ ઈચ્છનીય છે, ફરજિયાત નથી. પણ આપણે એક વસ્તુ વિચારીએ કે કોઈએ HRM સબ્જેક્ટ સાથે કોઈ પણ ડિગ્રી મેળવવી હોય અથવા તો એ માનવ સંસાધન સંચાલનનું કોઈ વ્યવસાયિક જ્ઞાન ધરાવતો હોય, વ્યવસાયિક ડિગ્રી ધરાવતો હોય તો એને આપણે એ ફિલ્ડની અંદર એને નિમણૂક કરવામાં વધારે ઈચ્છનીય ગણશું. કર્મચારી સંચાલનમાં MBAની લાયકાત ધરાવતો સંચાલક ઈચ્છનીય ગણાય છે. એટલે એક જોઈએ તો કે આપણે MBA હોય તો કે ભાઈ કે કંપની સંચાલનની અંદર સંચાલકના ગુણો ધરાવે છે, એટલે એ ગુણને આપણે વિચારી શકીએ. તો એવી લાયકાત આપણે મિનિમમ MBA કરેલો હોય એવા માનવ સંસાધન અધિકારીને આપણે લઈ શકીએ. એના પછી અન્ય લાયકાતોની અંદર આપણે એમ કહીએ જે માનવ સંબંધોનો જાણકાર હોય, જેમ કે એને માનવ સાથે કોઈ પણ વ્યક્તિ સાથે કઈ રીતે સંબંધો જાળવવા તથા કોઈ પણ વ્યક્તિનો એ સ્વભાવ સરળતાથી જોઈ શકતો હોય એવી વ્યક્તિને આપણો માનવ સંસાધન અધિકારીમાં ગુણ હોવો જોઈએ. તેનામાં વ્યક્તિના પ્રશ્નો સમજવાની સૂઝ અને ઉચ્ચ અધિકારી સક્ષમ રજૂ કરવાની કળા પણ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિમાં જો માનવ સંસાધન સંચાલક બનવામાં આ ગુણો તો આપણે જરૂર છીએ કે એ કર્મચારીના પ્રશ્નોને યોગ્ય રીતે સમજે તથા તે પ્રશ્નોને ઉચ્ચ અધિકારી સમક્ષ યોગ્ય રીતે રજૂ કરે એવી કળા પણ એની અંદર હોવી જોઈએ. ઉચ્ચ વહીવટીકર્તાઓને નીતિના નિર્ધારણ માટે મહત્ત્વના પ્રશ્નો અંગે સલાહ આપી શકે અને તે માટેના તેજસ્વી બુદ્ધિ અને કાબિલિયત પણ હોવા જોઈએ. કોઈ પણ પ્રશ્નો ઊભા થાય ધંધાની અંદર ત્યારે ઉચ્ચ વહીવટી અધિકારીઓને તે મહત્ત્વના પ્રશ્નો અંગે સલાહ આપી શકે કે ચલો આપણા ધંધાની અંદર જો આવી વ્યૂહરચના ઘડવામાં આવશે તો ધંધાને માટે ફાયદાકારક છે, વ્યક્તિ માટે ફાયદાકારક છે, કર્મચારીઓ માટે ફાયદાકારક છે. તો એવી એ સલાહ પણ આપતો હોવો જોઈએ અને પ્રશ્નો અંગે તે યોગ્ય માર્ગદર્શન આપી શકે એવી એનામાં તેજસ્વી બુદ્ધિ અને કાબિલિયત હોવી જોઈએ. કર્મચારીઓના જો કોઈ પ્રશ્નો ઊભા થાય તો એ સમજી અને નિરાકરણ લાવવાની બુદ્ધિ પણ એની અંદર હોવી જોઈએ કે કર્મચારીઓના પ્રશ્નોને એ ધીરજપૂર્વક, શાંતિ અને કુનેહથી સાંભળે, એ પ્રશ્નો અંગે યોગ્યપૂર્વક વિચારણા કરે અને તે પ્રશ્નોને કઈ રીતે
દૂર કરવા એ અંગેની પણ એની અંદર આવડત હોવી જોઈએ. સેનામાં કર્મચારીઓ ઉપર પ્રભાવ પાડવા અને ઉચ્ચ અધિકારીઓને પોતાની વાત બરાબર ઠસાવી શકે, ઉચ્ચ અધિકારીઓને પોતાની વાત બરાબર જણાવી શકે એવા એની અંદર પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ હોવું જોઈએ કે જેથી કરીને એ પોતાની વાત સંચાલકો સમક્ષ વ્યવસ્થિત રજૂ કરી શકે. એના પછી તેનામાં ત્વરિત નિર્ણય શક્તિ પણ હોવી જોઈએ. જ્યારે ધંધાની અંદર રોજબરોજ કોઈ પ્રશ્નો ઊભા થતા હોય તો એ પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ લાવે જેથી કરીને એ કર્મચારીઓને રોજબરોજ ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવી અને તેમની સમસ્યાઓ દૂર કરી અને ધંધાની અંદર શાંતિનું વાતાવરણ અને કર્મચારીઓમાં સંતોષની ભાવના જગાડી શકે એવો એની અંદર પણ ગુણો હોવા જોઈએ. કર્મચારીઓને સારી રીતે સમજવા અને હલ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચન કરવાનો પણ એનો ગુણ હોવો જોઈએ. એ માટે એનામાં અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સામાજિક શાસ્ત્ર, એમાં મજૂર કાયદાઓનું જ્ઞાન પણ હોવું જોઈએ. જો કોઈ કર્મચારી વ્યવસ્થિત હોય પણ પોતાના કર્મચારીને કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય તો એ સમસ્યાને ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂ કરવાનો ગુણ એનામાં ના હોય તો એ જરૂરી એ યોગ્ય નથી. એક સંચાલક એ કર્મચારીઓ પ્રત્યે અસંતોષનું વાતાવરણ ઊભું કરે છે. તેથી કરીને તે કોઈ પણ સમસ્યાઓને વ્યવસ્થિત સમજી અને તેનું નિરાકરણ લાવવાનું પણ એની અંદર ગુણ હોવો જોઈએ. આમ આપણે જોયું તો કર્મચારી સંચાલકોના અંદર જુદા જુદા ગુણોની આપણે ચર્ચા કરી. જેમ કે કયા ગુણો તો કે સામાજિક પ્રમાણિકતા, મક્કમતા, સામાજિક ન્યાય, એના પછી સહાનુભૂતિ અને વિચારણા, કામદાર અને કાયદાનું જ્ઞાન, માનવ સંચાલનની કુશળતા, ત્વરિત નિર્ણય શક્તિ, વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ, નિપુણતા, પુણે અને સાધન સંપન્નતા, શૈક્ષણિક લાયકાતો અને અન્ય ગુણોમાં આપણે વિવિધ ગુણોની ચર્ચા કરી. તો આવા ગુણો આપણે માનવ સંસાધન સંચાલક પાસે અપેક્ષા રાખીએ છીએ. આનાથી વધુ પણ આપણે લિસ્ટ બનાવી શકીએ પણ અત્યારે અભ્યાસક્રમ મુજબ આપણે આટલા ગુણોની ચર્ચા કરી. બીજા પણ આપણે એના અંદર ગુણોનું રાખી શકીએ. પ્રામાણિકતા હોવી જોઈએ, નિપુણતા હોવી જોઈએ, દરેક વ્યક્તિને સમજ તો હોવો જોઈએ, પોતે ટેકનિકલ પણ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો આવા અનેક ગુણોનું પણ આપણે એના અંદર એડ કરી શકીએ છીએ. તો આટલા ગુણોનું આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે એકમ 2 એની અંદર માનવ સંસાધન સંચાલન આયોજન વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ આપણે 13 પ્રશ્નોની ચર્ચા કરી માનવ સંસાધન સંચાલન વિશે. તો એમની અંદર આપણે માનવ સંસાધન સંચાલન એટલે શું, એનું મહત્ત્વ, એના લક્ષણો, હેતુઓ, ઉદ્દેશો, કાર્યક્ષેત્રો, ક્રિયાત્મક કાર્યો, ગુણો, કર્મચારીના ઉદ્દેશો, જુદા જુદા એકમો વિશે જુદા જુદા પ્રશ્નો વિશે ચર્ચા કરી. હવે પછી આપણે માનવ સંસાધન સંચાલન આયોજન વિશે ચર્ચા કરીશું.